રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. સવારના 7:30 વાગી ગયા છે અને આજ શાંતિ છે ને તક 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 થતું જ હોય, કારણ કે આજ છે અમાસ. એટલે એ લોકોને આજે અમાસ પારવાની છે. કેદીના વાઇટ હોય અમાસ કેદી આવે, અમાસ કેદી આવે. એટલે આજે આપણે વાવનું કામ બંધ રહે. કાલ સાંજે ભડાકા ગયા હતા, બહુ પાણા ઉડ્યા હતા. તમે ના જોયું તો જોઈ લેજો કાલના વિડીયોમાં. અને અટાણે કેટલું પાણી ચડ્યું જરાક જોઈ લઈએ આપણે બધા. તમને કદાચ સાંભળાતું હોય કે ના સાંભળાતું હોય, કોઈક લોટિયું ખોલે એટલે કાનગોપીના મંડલી સંભળાય છે મને ત્યાં. તમને સંભળાતી હોય તો કમેન્ટ કરી દેજો. જરાક ઝૂમ મારું, જરાક ખાડીમાં જોવાની ગપ છે. બાકી હું સાકીના નિયાર કર્યા હતા એટલે એમાં ભર્યું હોય ને એમાં હે ભેગો ગાર. તો આપણે મોટર હાંજકની ઉતારી વધારે સળીએ ને તો આમાં તો ડૂબે એમ નથી. એવું બધું હે. અને અહીંયા આ બધા લોકો સવારના તૈયાર થાય છે, કારણ કે એને જવાનું છે દ્વારકા ફરવા. જરાક વાતચીત કરીને સામું. અને વાંજો દિવસે ભાઈ સવારના પોરમાં પાણા ભાંગવા હોઈ ગયા હે. મારે જાઉં હીરાવી બીરાવી हो गई एकदम रेडी. रेडी क्या रेडी है क्या? हाँ क्या रेडी है? ये देखो ना, ये तैयार होके नारायण जी, मोहन जी काल कहता था कि 3 वागे जाऊँ, 3 वागे जाऊँ. 3 कई वाक्य तुम्हारा भाई? हैं? तो तुम कहीं जाओ? અત્યારે તો કલાક કે બેઠા તૈયાર થઈ જતા. આ શું કયો નામ? સુનિલ ને કયો નામ તારું? દેવરાજ. સુનિલ તો ડોકા તાણીને જોઈ. वीडियो बनाए थे તો ચા પાણી બનાવવા તો દૂધ દઈ જાઉં? नहीं रवा दो. હા दूध रवा दो. તો કેટલા વાગે જાઉં? પછી આવી ગયો કઈ निकलवाना ટ્રેક્ટર આવે કે કીધું ભાઈ? બીજા ઓલા વાયુવાળા જે નિયાર પાડવા આવે ને એ બધા જાય ટ્રેક્ટર લઈને ભેગા જાય. તો એ એવા બીજું હું પોરો ખાઈ લ્યો જ નથી. એનું અલાર્મ વાગે સવારનો બંધ કરી દે ને કીધું ભાઈ મોહનનું. મોહન તારું અલાર્મ વાગે સવારનું. અમે એવું ફોન નહીં આવે તો પછી આને ચાલુ કરી નાખે. કોઈનો ફોન ના આવે તો અલાર્મ વગાડે ને. તો આજ તો બંધ રહે ને આપણે વાવનું કામ આખો દિવસ, કંઈ વાંધો નહીં. હાલો મિત્રો, બપોરના 11:15 વાગી ગયા છે ને આજે છે ને વ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો વચમાં, કારણ કે અમે કામ એવું પડ્યું ને મીન સંદીપભાઈ જો આમ ટેન્કર ચાલુ કરી દીધા હે. પાણીના ધાંધિયા એવા થઈ પડ્યા ને. કાલ સાંજે આપણે પછવાડે બોરમાં મોટર ઉતરી હતી ઝીણકી, પણ એક ફેરે કાઢી લીધું ને પાણી પડતર હોય નીકળી જાય તો પાછું કંઈક ચોખ્ખું પાણી આવે ના બોરમાં. તો એ ઉલારો કાઢી લીધો, પાછું 2 કલાક પછી ચાલુ કરી હાંડોય કંઈ પાણી ના આવ્યું એ બોરમાં. એટલે પાણી વગર પછી હાલે નહીં. એટલે કાલે સાંજે જ અમારા ગામમાં હાલે છે રિક્ષા પાણીની, એને ફોન કર્યો હતો કે ભાઈ એક ટાંકો પાણીનો નાખી જાજે. 7.5 લીટરનો ટાંકો રિક્ષામાં કંઈ આવે છે. પણ એ ભાઈનો ટાંકો આવ્યો નહીં. 11 વાગ્યા સુધી વાઇટ જોઈ. સવારે 2-3 વાર ફોન કર્યા હતા કે એક ભાઈ વહેલો ભરી ગયો એટલે થઈ ગયું ને ક્યાંથી ભરી આવતો હોય રામ જાણે. પછી તાત્કાલિક સંદીપભાઈ કે મારી વાં કટકી વાવી કે આખી ભરી છે અને પાણી નામે મીઠું છે કે તો ગોટ ટાંકો. પછી ટાંકાવાળાના વાયા નંબર લીધા. અડધી કલાકમાં તો આવી ગયો અહીંયા ટાંકો લઈ આવ્યો ટેક્ટડીમાં. જરાક વડો છે પણ વાંધો ના આવે, આંબો કરીને આવી જાય. એટલે એક ટાંકો ભરી ગયો હતો જેમાં પેલા. પછી આગળ બપોરા કર્યા અને હજી આપણે 2 ટાંકા ભરવા જવાના છે. આપણે રસોડું છે ને ભો ટાંકો છે, એમાં વરસાદનું પાણી ભરી વરસનું. પવાર જરાક એમાં ક્યાંક તળ વાતળ જેવું થઈ ગયું ને એટલે થોડોક ખાલી થઈ ગયો છે ને વાત એ ટાંકો થઈ રહ્યો હાવ પાણીનો, મીઠા પાણી રિપેર કરવો જોઈએ વાત. એટલે અટાણે બધું પાણી ભો ટાંકામાં આપણે ભરી દઈએ, ફૂલ કરી દઈએ. પછી કંઈ ઉપાધિ અમે 20 દી સુધી હાલીએ આપણે. આમાં કેટલું પાણી મારતો અંદાજે? 25,000 અટકરશે. બાકી તમને
અટકર આવતી હોય તો કોમેન્ટમાં જણાવજો. રાજાભાઈ ગોરિયાનો ટાંકો છે. હાલો જાહું ભરવા. હાલો જઈએ. એક ભરીયો ને હજી લગભગ 2 ભરવાના છે. તાતા આપણે ભોં ટાંકો ફૂલ થઈ જાય. ભોં ટાંકો છે આમ 8 સાડા 8 ફૂટ લંબાઈ અને 10 ફૂટ ઊંચાઈ. બહુ જબરો છે. આવી ગયા આપણે સંદીપભાઈ ને કટકીની વાડી. કટકી વાડી કહેવાય આની. નામ કટકી છે આનું. પણ નથી અમારે ઘરને 400 મીટર જેવું માંડ થાય. આ તો માર્ગમાં ફીરી ફીરીને આવવું પડે એટલે 400 થાય. નકર તો આમ 1000 ફૂટ માંડ થતું 1000-1500 ને. અને આ વાવીને અટાણે કંઈ કામ છે નહીં. કંઈ પીત બીત કંઈ છે નહીં. એમને દૂધજીવું પાણી તે ભૈરી કેટલા ફૂટ છે? 8 છે. 30 તો ભૈરી અને પાણી નામે છે મીઠું. તો હલાલ લઈને હાલો. મોટર છે 6.5 ની પાસે. નંબરે વાલ કે કાંઈ નંબરે એવું અઘરું લાગે ભરવું. ઉકારી બોલે હા બાકી ભરવાનું છે તો ફટાફટ ભર લઈ પછી જાય. બધું હરાડે કરી લીધું બાકી લાઇટ વહી ગઈ. હવે લાઇટ આવે તો મેં ખાઈ બેઠા ને તડકામાં. તડકા નહીં પણ સાયામાં હાકર મૂકે. હાલો 4:30 થયા છે ને ત્રીજો ટાંકો ભરવા આવ્યા છે. ત્રીજો ને છેલ્લો. આપણો ભો ટાંકો તો ભરાય એમ છે નહીં. હજી 2 ટાંકા નાખી તો ના ભરાય. હવે એટલું પાણી ઘણું પાછું વરસાદ આવી છે ને તે કાઢવું જોઈએ. આ કંઈ હાવ પાર્લર નથી પણ હું પીવામાં હાલે એમ છે બધું. અને બપોરે હું સંદીપ આવ્યા હતા પણ અહીં પૂગ્યા લાઇટ વહી ગઈ. પછી લાઇટ આવી હતી ડીમ. અડધી કલાક ઉઈસી મળ્યા તો મોટર ઉપડી જ નહીં. પછી હાલીને ગયા પાછા ઘરે. ઓર એક ગટો લઈ આવ્યા. હું પછી બાપુ આવ્યા ચા પાણી પીને આગળ ભરી ગયા હતા એક. અને આ ત્રીજો ટાંકો છે. આ ખાલી કરીને ટાંકો પાછો આપણે પરત કરી આવી. જી ભાડું લઈએ હું તમને પછી જણાવી હું ભાડું લઈએ. લાઇટ ડીમ થઈ ગઈ એટલે બહુ વાર લાગે. મન મોટર ઉપર નકારા પાણી કાઢે હાથમાં ના રહીએ લઈને. 5 મિનિટમાં ટાંકો ફૂલ કરી દેતી. પ્રથમ ભરવા આવ્યા ને બપોર પહેલાં એ વાલનું તો ગયા નીકળે. એટલું તો નીકળતું હોય. શું છે એવડા મોટા ટાંકામાં. આ ઘટના તો આપણે સાંભળીએ ને. આ તો આપણે સાંભળીએ આમ વર્ષો સુધી કે અમે વાયુ કરી હતી ને પછી પાણીના ટાંકા હાર્યા હતા. ઘણા વર્ષ થઈ ગયા નથી હાર્યા નહીં. હા આવે મને જરા સાંભળે. એક ફેર આપણે પાણીના ટાંકા આવ્યા હતા. હા જરા સાંભળે. આજે રિક્ષા જ આવવા નથી પણ રિક્ષાવાળો આવ્યો નહીં ને એમાં બધું મેળ આવી ગયો. આજે રિક્ષા જવા નથી. 750 લીટર નાખી જાત ને હાલત 1-2 દી પછી વળી એવું ને એવું. આ ટાંકો મોટો આવી ગયો ને એટલે હવે ઉપાધિ નમરે 10-12 દી 15 દી તો પાકા ને. 15 દી ખૂટે નહીં પાણી. હા ના ઓલા બાથરૂમના ટાંકા આનાથી ભર્યું તો 15 દી હાલીએ. શક થઈ રહ્યો. ટાંકા એક બગાડવાના હે તો પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો એમ. તો પાણીનો પ્રશ્ન આપણે હલ થઈ ગયો. ટાંકા બગાડવાના વાહે હવે એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. મોટર તો બહુ ફેરવી પણ ક્યાંય મેળ પડ્યો નહીં. પાણીની કિંમત સમજાવવા માંડી. સારી ઢોરફોડની મજા હતી. સતે પાણી વગર નાખ્યા ને. વાયુમાં જ ઘણું સડી ગયું. કાઢ્યું નથી ને તો એ કાંઈ ના આવે. ઉપયોગ ના આવે. અહીંથી 2 કટકા જઈ સીધું આપણે ટાંકામાં.
અડધો ભરાશે અડધો. પાંચ થયા છે આપણે ટાંકો ત્રીજો ખાલી થઈ ગયો છે. જરાક વાયુમાં ડોકું તાણે સવારે જરાક જે બોલ્યું હતું અટાણે કેટલુંક સડ્યું જોયું નથી પાછું. ઘણું સડી ગયું જોયું તમે. આની કોઈ જરાક ગાર દેખાય બાકી બધો બુડી ગયો. જો પાણી તો ઘણું સડી ગયું. પાણી છે પાણી છે શીશેલું ને. જરાક આની કોઈ ગાર દેખાય બાકી ભરાઈ ગયું તર્યું આખું. આને કાઢવું જોઈએ સાંજકનું કાઢી લેજો સવારે ખોટી પો ના થાય. કાલ રાતનું ને આજે આખા દીનું થયું ને એટલે સડી ગયું ઘણું બધું. 24 કલાક. હા તનના તો ન્યાર ફોડા છે કાલ સાંજના. એટલે 3 ફૂટની તો 2.5 ફૂટ તો 2 ફૂટ તો હોય ને એ ઉપાડેલ પોલો ગાર. એટલે ખાડી આખી ભરાઈ ગઈ ને પછી તરીએ રેવલ થઈ ગયું. 15-17 બેરલ પાણી આરામથી હોય. હાલો હવે છે ને હું ટાંકાને મૂકી આવું ગામમાં અને વિડીયોને કરી નાખી પૂર્ણ. વિડીયો કેવોક લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હમણાં 1-2 દી હવે વિડીયોનું કંઈ નક્કી નથી કારણ કે જીંકોક પ્રસંગ છે ને પ્રસંગમાં હોય એટલે કંઈ નક્કી નંબરે વિડીયો આવે ના આવે એટલે વિડીયોની વાટ ન જજો 2-3 દી. આવે તો જોઈ લેવાનું ના આવે તો પછી બીજા દિવસે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.